મોર્નિંગ મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો. બરાબર, તો એમાં આજના લેક્ચરમાં આપણો આજનો ટોપિક છે ગતિનો ત્રીજો નિયમ. બરાબર, ગતિનો ત્રીજો નિયમ. બરાબર, આપણે ગતિના બે નિયમ જોઈ લીધા. બરાબર, એમાં ક્યાંક ને ક્યાંક આપણે એવું જોયું કે પદાર્થની દળ અને પદાર્થનો વેગ, બરાબર, એના લીધે કોઈક ને કંઈક અસર થતી હોય છે. બરાબર, પણ હવે શું જોવાનું છે કે ગતિનો ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમ શું સૂચવે છે? તો કોઈ પણ પદાર્થ પર તમે જે બળ લગાડો છો એ પદાર્થ એ જ સમયે તમારા ઉપર સામું બળ લગાડે છે. બરાબર, એટલે આ એવું કંઈક કહેવા માગે છે કે સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમારી પાસે એક દડો છે. બરાબર, એ દડાને તમે દિવાલ પર ધીમેથી ફેંકો છો. બરાબર, તો એ દિવાલ પરથી દડો જે છે એ તમે જેટલું ઓછું બળ લગાડશો એટલું તમારાથી દૂર આવશે. બરાબર, એટલું ઓછું અંતર કાપશે. બરાબર, માનો કે તમે એ જ દડાને ખૂબ જ વધારે બળ લગાડીને ફૂલ વેગથી, ફૂલ તમારું જેટલું તાકાત છે એટલી તાકાતથી તમે એને થ્રો કરો છો દિવાલ ઉપર. બરાબર, તો એ દિવાલથી વધારે અંતર તમારી પાસે આવવા માટે કાપશે. બરાબર, એનો મતલબ કે તમે જેટલું બળ દિવાલ પર બળ લગાડો છો એટલું જ એ બળ એ સામે તમારા ઉપર બળ લગાડે છે. બરાબર, તો આ જે તમે દડા વડે દિવાલ પર જે બળ લગાડો છો એના માટે એક શબ્દ વાપરીએ છીએ ક્રિયાબળ. બરાબર, અને દિવાલ છે એ તમારા પર બળ લગાડીને આપણી તરફ જે ફેંકાય છે. બરાબર, અને એ માટે આપણે શબ્દ વાપરીએ છીએ પ્રતિક્રિયાબળ. બરાબર, ક્રિયા આપણે જે ફેંકીએ છીએ દડો એ આપણે ક્રિયા કરીએ એટલે કે ક્રિયાબળ. બરાબર, અને દિવાલ આપણી સામે જે પ્રતિક્રિયા આપે છે. બરાબર, આપણે જે એને દડો ફટકાર્યો તો એના સામે જે પ્રતિક્રિયા આપે છે એટલે આપણે એને કહીશું પ્રતિક્રિયાબળ. બરાબર, ઓકે. તો એ માટે હવે આપણે જોઈએ કે ગતિનો ત્રીજો નિયમ છે એ એવું કંઈક સૂચવે છે કે કોઈ પણ પદાર્થ પર લાગેલ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર, સમાન મૂલ્યના એટલે આપણે કહ્યું કે તમે જેટલું બળ લગાડશો, બરાબર, એટલો જ દડો દૂર આવશે તમારી પાસે. બરાબર, હવે દિશા જોઈએ તો આપણે દિવાલ સામેની દિશામાં થ્રો કરીએ છીએ. બરાબર, તો એ દડો એની વિરુદ્ધ દિશામાં એને અથડાઈને, દિવાલને અથડાઈને પાછો આવે છે. બરાબર, બરાબર. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું સૂચવે છે? તો લખીએ આપણે કે કોઈ પદાર્થ પર લગાડેલ ક્રિયાબળ એ બીજા પદાર્થ દ્વારા લગાડેલ પ્રતિક્રિયાબળના મૂલ્ય જેટલું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર, હવે ઉદાહરણ લઈએ કે ચલો ફરીથી ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માગે છે કે કોઈ પદાર્થ પર લગાડેલા ક્રિયાબળ એ બીજા પદાર્થ દ્વારા લગાડેલ પ્રતિક્રિયાબળના મૂલ્ય જેટલું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર, ઓકે. તો આને આપણે
એમ કહી શકીએ કે આઘાત અને પ્રત્યાઘાત. બરાબર, આપણે કદાચ સાંભળ્યું હશે આગળના ધોરણોમાં કે બરાબર કે આઘાત પ્રત્યાઘાત જેવું આપણે ભણી ગયા છીએ. બરાબર, એટલે આપણે જે ફેંકીએ છીએ દડો એ આપણે આઘાત એટલે કે આપણે દડો ફેંક્યો, આપણે પ્રતિક્રિયા નહીં પણ ક્રિયાબળ આપ્યું. બરાબર, એને આઘાત કહેવાશે. બરાબર, પરંતુ જે દિવાલથી અથડાઈને જે દડો પાછો આવે છે એને શું કહીશું? પ્રત્યાઘાત. બરાબર, આપણે જે ફેંકીએ છીએ આપણે આઘાત કરીએ છીએ. બરાબર, અને દિવાલથી અથડાઈને જે દડો પાછો આવે છે એ આપણે પ્રત્યાઘાત કહીશું. બરાબર, તો આઘાત અને પ્રત્યાઘાત. બરાબર, ઓકે. તો હવે જોઈએ કે આઘાત અને પ્રત્યાઘાત આપણે થોડું વધારે સરળતાથી શીખીએ. તો ધારો કે મારી પાસે એક ગન છે. બરાબર, એ ગનમાં ગોળીઓ લોડ કરેલી છે. બરાબર, હવે એ આપણે ગોળીને શૂટ કરીએ છીએ. બરાબર, એટલે આપણે શું કરવું પડશે? શૂટ કરવા માટે બંદૂકમાં જે હશે બંદૂક ચલાવવી પડશે, એટલે એમાંથી ગોળી શૂટ થશે. બરાબર, એટલે કે જે ગોળી જશે એ કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરશે. બરાબર, પ્રવેગિત ગતિ એટલે કે જે બંદૂકમાં ગોળી હશે એ પહેલાં કેવી હશે? સ્થિર સ્થિતિમાં હશે. બરાબર, અને સ્થિર સ્થિતિમાંથી જ્યારે આપણે બંદૂક પ્રેસ કરીશું ત્યારે જો ગોળી છૂટશે બંદૂકમાંથી તો એ ગોળી બહારની તરફ જશે. એટલે બંદૂકમાં શું થશે કે આપણે જ્યારે બંદૂક પ્રેસ કરીશું ત્યારે જે બંદૂકમાં સ્પ્રિંગ છે એ ગોળીને બહારની તરફ ધકેલશે. બરાબર, બહારની તરફ ગોળીને ગતિ કરવા માટે બળ આપશે. બરાબર, એવું કહી શકાય. એટલે કે ગોળી છે એ બંદૂકની બહાર કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરશે. બરાબર, અને સાથે સાથે એ જે સ્પ્રિંગ છે એ ગોળીને બળ આપે છે સામેની તરફ, બહાર તરફ નીકળવા, અને ગોળી છે એ આપણી સામે એટલે કે એની વિરુદ્ધ દિશામાં, આપણે જે બાજુ હોઈએ એ દિશામાં વિરુદ્ધ દિશામાં પાછળની તરફ બળ લગાડે છે. એટલે આપણને ઘણી વખત કોઈએ રિયલીમાં બંદૂક કદાચ ગોળી શૂટ કરેલી નહીં હોય, પરંતુ આપણે મૂવીમાં ઘણી વખત જોતા હોઈએ છીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બંદૂકમાંથી ગોળી શૂટ કરે છે તો થોડો પાછળની તરફ ધકેલાય છે. તો એનું કારણ શું? તો આઘાત સામે પ્રત્યાઘાત. બરાબર, એ જ્યારે બંદૂકની ગોળીને શૂટ કરવા માટે જ્યારે બંદૂકને પ્રેસ કરે છે ત્યારે શું થાય છે એમાં? તો બંદૂકની જે સ્પ્રિંગ છે એ ગોળીને બહારની તરફ ગતિ કરવા માટે ધકેલે છે. એટલે કે સામેની દિશામાં, આપણાથી વિરુદ્ધ દિશામાં. બરાબર, જે દિશામાં ગોળી શૂટ કરવાની છે એ દિશામાં એ સ્પ્રિંગ એને બહારની તરફ બળ આપે છે. ત્યારે ગોળી શું કરે છે? તો ગોળી છે એ આપણી દિશામાં, બરાબર, એને જે તરફ જવાનું છે બહારની તરફ એની વિરુદ્ધ દિશામાં એટલે કે આપણી દિશામાં બળ આપીને ક્યાં જાય છે? બંદૂકની બહાર જાય છે. બરાબર, તો આ બંને બળો છે એ કેવા છે? પરસ્પર એકબીજાને વિરુદ્ધ દિશામાં છે. બરાબર, અને જે બંદૂકમાંથી આમ પાછળ ધકેલાવાની જે પ્રક્રિયા છે એને રિકોઇલ શબ્દ વાપરીએ છીએ આપણે. બરાબર, એટલે કે ગોળી દ્વારા જે બંદૂક તરફ બળ લાગે છે એને આપણે શું કહીશું? રિકોઇલ કહી શકાય. બરાબર, તો આ રિકોઇલ થવાનું કારણ આ જ કે ગતિનો ત્રીજો નિયમ. બરાબર, આઘાત સામે પ્રત્યાઘાત. બરાબર, હવે ઓકે, તો આપણે આ જોયું કે ગતિનો ત્રીજો નિયમ શું છે? કોઈ પદાર્થ પર લગાડેલ ક્રિયાબળ અને બીજા પદાર્થ દ્વારા લગાડેલ પ્રતિક્રિયાબળ એ સમાન મૂલ્યના અને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર, આ યાદ રાખજો. ચલો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. આગળનો ટોપિક છે વેગમાનનું સંરક્ષણ. વેગમાનનું સંરક્ષણ. બરાબર, આપણે વેગમાન વિશે ભણી ગયા. બરાબર,
કે દળ અને વેગ, બરાબર, એના ગુણનફળને આપણે શું કહીએ છીએ? વેગમાન. P = m × v, બરાબર. ઓકે, તો વેગમાનનું સંરક્ષણ આપણે ક્યાંક ભણી ગયા છીએ. સંરક્ષણ શબ્દ આપણે ક્યાંક ભણી ગયા છીએ, બરાબર. ઉર્જા સંરક્ષણનો નિયમ, બરાબર. ઉર્જા સંરક્ષણ એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ પણ કરી શકાતો નથી. માત્ર ને માત્ર ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે એને રૂપાંતર કરી શકીએ છીએ, બરાબર. તો આ ઉર્જાનો સંરક્ષણ છે, એટલે કે ઉર્જાના સંરક્ષણમાં ઉર્જા અચળ રહે છે, બરાબર. સમગ્ર યુનિવર્સમાં ઉર્જાનો જે જથ્થો છે એ અચળ રહે છે, બરાબર. તો હવે આપણે એ જ રીતે જોવાનું છે વેગમાનનું સંરક્ષણ. તો વેગમાનનું સંરક્ષણનું જે ગાણિતિક સ્વરૂપ છે, આપણે પહેલાં ગાણિતિક સ્વરૂપ તારવી લઈએ અને પછી એના વિશે કન્ક્લુઝન ઉપર જઈશું કે શું કહેવા માગે છે, બરાબર. તો ધારો કે આપણી પાસે એક દડો A, બરાબર, અને દડો B છે. ઓકે, એ દડાનું દળ છે MA, બરાબર, MA. ઓકે, અને B દડાનું દળ છે MB, બરાબર. A અને B એટલા માટે લખું છું કે બે દડાઓનું વજન આપણે ઇઝીલી ઓળખી શકીએ, બરાબર. ઓકે, અને એનો પ્રારંભિક વેગ છે UA અને બીનો પ્રારંભિક વેગ છે UB, બરાબર. આ પરિસ્થિતિ છે અથડાવવાની, બરાબર. તો અથડામણ પહેલાંની આ પરિસ્થિતિ છે, બરાબર. હવે બીજી પરિસ્થિતિ લઈએ કે જ્યારે આ બંને દડાઓની જ્યારે અથડામણ થશે, બરાબર, આ A આ B, અથડામણ સમયે જે પરિસ્થિતિ છે એ આ રીતે હશે, બરાબર. અને અથડામણ બાદ જોજો અહીંયા હું આ પરિસ્થિતિ માટે એવું વિચારું છું કે UA > UB, મતલબ કે એ પદાર્થનો વેગ એ વધારે છે, બી પદાર્થનો વેગ ઓછો છે, બરાબર. આનો મતલબ એવો થાય, બરાબર. તો જ્યારે A અને B પદાર્થોનું જ્યારે અથડામણ થશે ત્યારે બંને દડાઓ કઈ બાજુ ગતિ કરશે? કઈ દિશામાં થશે? તો જેનું દળ વધારે હોય એ દિશામાં ધક્કો વધારે લાગે, બરાબર. તો A નું દળ વધારે છે, બરાબર. તો A B સાથે અથડામણ કરશે તો કઈ દિશામાં જશે દડાઓ? બંને આ દિશામાં જશે, બરાબર. ઓકે, હવે અથડામણ બાદની સ્થિતિ વિચારીએ તો A પણ આ દિશામાં જશે અને B નાનો છે, B પણ આ દિશામાં જશે, બરાબર. એટલે કે અથડામણ બાદની પરિસ્થિતિમાં A નો વેગ થશે VA અને B નો વેગ શું થશે? VB, બરાબર. કઈ સ્થિતિ થઈ? આ અથડામણ બાદની સ્થિતિ, બરાબર. હવે આને જરાક આપણે થોડી વધારે દર્શાવીએ તો અહીંયા લખું છું કે એ પદાર્થ માટે અને અહીંયા લખીશું બી પદાર્થ માટે, બરાબર. હવે તે ભાગ પાડી લઈએ આપણે. ઓકે, તો એ પદાર્થ માટે દળ કેટલું? MA, બરાબર. અથડામણ પહેલાં કેટલો વેગ છે? તો અહીંયા લખીએ કે અથડામણ પહેલાંનો વેગ કેટલો? UA. A માટે વિચારીએ છીએ એટલે A લખીશું, બરાબર. હવે અથડામણ બાદ શું લખી શકાય? અથડામણ બાદનો વેગ બરાબર VA,
બરાબર, એ પદાર્થ માટે. હવે બી પદાર્થ માટે એ રીતે જોઈએ, દળ કેટલું તો mb, બરાબર. અથડામણ પહેલા વેગ કેટલો ub, બરાબર. અને એ જ રીતે અથડામણ બાદનો વેગ કેટલો તો કે vb. ઓકે, તો આ થઈ ગયું આપણું વર્ણન, બરાબર. અથડામણ પહેલાંનું થઈ ગયું અને અથડામણ બાદનું થઈ ગયું, બરાબર. હવે અથડામણનો વેગ અને દળ તો આપણી પાસે છે જ, બરાબર. તો હવે જોઈએ કે જ્યારે એ પદાર્થ અને બી પદાર્થ અથડાય છે, બરાબર, અથડામણ થાય છે, તો આપણે ત્રીજા નિયમની વાત કરી હતી ત્યારે જોયું હતું કે કોઈ પદાર્થ છે એ કોઈ પણ પદાર્થ એ એકબીજા ઉપર બળ લગાડશે, બરાબર. એટલે કે જ્યારે પદાર્થ એ દ્વારા બી પર લાગતું બળ એને આપણે કહીશું એ દ્વારા બી પર લાગતું બળ. ખાસ યાદ રાખજો, એ દ્વારા બી પર લાગતું બળ એટલે આ રીતે એને લખી શકાય, એફ એ દ્વારા બી પર લાગતું બળ, આ રીતે લખી શકાય એને, બરાબર. એ જ રીતે પદાર્થ બી દ્વારા એ પર લાગતું બળ, તો એને કઈ રીતે લખી શકાય તો બી દ્વારા એ પર લાગતું બળ, બરાબર. તો આ રીતે લખી શકાય. હવે અથડામણ પહેલાનો કિસ્સો લઈએ તો અહીંયા લખીએ કે અથડામણ પહેલા પદાર્થ એનું વેગમાન અથવા દડાનું વેગમાન, બરાબર. તમે પદાર્થ પણ લખી શકો અને દડો પણ લખી શકીએ. અહીંયા આપણે પદાર્થ લખીએ છીએ કે પદાર્થ એનું વેગમાન પી એ, બરાબર. અથડામણ પહેલાં છે એટલે કે દળ તો એના એ જ રહેશે, પણ અથડામણ પહેલાંનો વેગ કેટલો હતો યુ એ, બરાબર. તો એમ એ યુ એ લખાશે, બરાબર. હવે પદાર્થ બીનું વેગમાન, બરાબર, મતલબ કે પી બી બરાબર શું થશે તો દળ તો એમ બી જ છે, બરાબર, પરંતુ અથડામણ પહેલાં બીનો વેગ કેટલો હતો યુ બી, બરાબર. આની આગળના પેજમાં જે આપણે ભાગ પાડીને પદાર્થ એ માટે અને પદાર્થ બી માટે લખ્યું હતું એમાં તમે જોઈ શકો છો, બરાબર. ચલો આગળ, કુલ વેગ આપણે શું કહી શકીએ, આપણે કયો કિસ્સો લીધો છે અથડામણ પહેલાંનો, બરાબર. તો કુલ વેગમાન શું લખી શકીએ P1 લખીએ, અહીંયા P1 બરાબર શું લખીશું PA પ્લસ PB, બરાબર. ટોટલ લખવાનું છે તો PA પ્લસ PB શું થશે, આની કિંમત મૂકીશું તો MAUA પ્લસ MBUB, બરાબર. હવે એવી જ રીતે અથડામણ બાદની પરિસ્થિતિ વિચારીએ, બરાબર. તો શું થશે, પદાર્થ એનું વેગમાન P ડેશ કરી દઈએ, અહીંયા અથડામણ બાદ છે આપણે એટલે ડેશ લખીએ છીએ, P ડેશ A ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ, દળ તો એના એ જ રહેશે, પરંતુ અથડામણ બાદ પદાર્થ એનો વેગ કેટલો હતો તો VA, બરાબર. ચલો આગળ જઈએ તો પદાર્થ બીનું વેગમાન P ડેશ બી, બરાબર. P ડેશ બી શું થશે તો દડો તો એમ બી છે જ વજન, બરાબર, પરંતુ અથડામણ બાદ પદાર્થ બીનો વેગ કેટલો છે તો VB. ઓકે, તો હવે જેમ ઉપર પ્રોસેસ કરીએ જ રીતે કે કુલ વેગમાન શું થશે P2, બરાબર. કુલ વેગમાન P2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે P ડેશ A પ્લસ P ડેશ B,
બરાબર. પી ડેશ એ ની કિંમત શું છે? એમ એ વી એ, બરાબર. પી ડેશ બી ની કિંમત શું છે? એમ બી વી બી, બરાબર. તો આપણે બેનું આ રીતે અથડામણ પહેલાં અને અથડામણ બાદની બંનેની પરિસ્થિતિ આપણે વિચારી, બરાબર. હવે જોઈએ તો ટી સમયમાં એ પદાર્થના વેગમાનમાં ફેરફાર કેટલો થાય છે, બરાબર. અહીંયા લખું છું, ટી સમયમાં પદાર્થ એમાં થતો ફેરફાર, બરાબર. હવે ફેરફાર આવે તો શું આવે? અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. ફેરફાર આવે એટલે આપણે શું લખીએ છીએ? અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. હવે અથડામણ બાદમાંથી અથડામણ પહેલાંનું શું કરવાનું? બાદ કરવાનું, બરાબર. અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. એટલે અથડામણ બાદ એ બીજી પરિસ્થિતિ છે, બરાબર. અંતિમ પરિસ્થિતિ છે. જ્યારે અથડામણ પહેલાં એ કેવી પરિસ્થિતિ છે? પ્રથમ પરિસ્થિતિ છે. તો દ્વિતીયમાંથી જે પ્રથમ છે એ શું કરવું પડે? બાદ કરવું પડશે. તો આપણને ફેરફાર જોવા મળશે, બરાબર. તો અહીંયા લખીશું પી ડેશ એ માઇનસ પી એ શું છે? બરાબર. તો પી ડેશ એ શું છે? તો એમ એ વી એ, બરાબર. અને પી એ શું છે? તો કે એમ એ યુ એ, બરાબર. તો અહીંયા એમ એ યુ એ, બરાબર. એ જ રીતે ટી સમયમાં પદાર્થ બીમાં થતો ફેરફાર, બરાબર. આને આપણે પછી અત્યારે ઉપયોગમાં લઈએ. આના પહેલાં એક કામ કરીએ કે સમય વેગમાનમાં સમય દર લઈ લઈએ. તો અહીંયા લખીએ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, બરાબર. આપણે આગળ કહ્યું કે સમય દરનો શબ્દ આવે એટલે શું આવે? છેદમાં ટી આવે, બરાબર. એટલે સમય દર છે એટલે શું થશે? પી ડેશ એ માઇનસ પી એ છેદમાં ટી ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ કૌંસમાં વી એ માઇનસ યુ એ છેદમાં ટી. એમ એ કોમન કાઢી દીધો, બરાબર. ઓકે, ચલો. હવે એ જ રીતે આપણે આ પદાર્થ એ માટે જોયું. હવે એવી જ રીતે આપણે પદાર્થ બી માટે જોઈએ, બરાબર. અહીંયા લખી દઈએ, એવી જ રીતે પદાર્થ બીના વેગમાનમાં થતો ફેરફાર, બરાબર. તો એ જ રીતે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે પી ડેશ બી માઇનસ પી બી અપોન ટી, વેગમાનમાં થતો ફેરફાર, બરાબર. એટલે આપણે જે પરિસ્થિતિ એમાં સમજાવ્યું એ આખું સમજાવતા નથી. પદાર્થ બી માટે આ ઉપરથી ડાયરેક્ટ પદાર્થ બી માટે આપણે લખી શકીએ, બરાબર. ચલો, એ જ રીતે પી ડેશ બી શું છે? એમ બી વી બી, બરાબર. અને પી બી શું છે? એમ બી યુ બી. એટલે એમ બી એ આપણે કોમન કાઢી દીધું છે એટલે શું થશે? વી બી માઇનસ યુ બી છેદમાં ટી, બરાબર. હવે જોઈએ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ આપણે કહ્યું હતું કે તો વેગમાનમાં થતો ફેરફારનો સમય દર એ કોના મૂલ્ય જેટલો હોય છે? બળના મૂલ્ય જેટલો હોય છે, બરાબર. તો આ જે સમીકરણ છે પી ડેશ માઇનસ પી એ અપોન ટી ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ ઇન્ટુ વી એ માઇનસ યુ એ અપોન ટી, એના માટે આપણે શું કહી શકીએ? તો એફ એ બી, અને એ જ રીતે આને શું કહી શકાય? એફ બી એ, બરાબર. હવે શું જોવાનું છે? તો
ત્રીજા નિયમનો ઉપયોગ કરીને હવે આપણે એવું જોવાનું છે કે ત્રીજો નિયમ શું કહે છે કે કોઈ એક પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર લગાડવામાં આવતું બળ એ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય છે, બરોબર. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે ગતિના ત્રીજા નિયમ પરથી શું લખી શકીએ તો ખાસ ધ્યાન રાખજો કે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું છે, એટલે કે આપણે અહીંયા એવું લખી શકીએ કે FAB ઇઝ ઇક્વલ્સ ટુ એટલે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું, એટલે કે અહીંયા FB એટલે કે સમાન મૂલ્ય થઈ ગયું. હવે પરસ્પર વિરુદ્ધ દિશા એટલે એક પ્લસ આવશે અને એક માઇનસ આવશે. આ માઇનસની નિશાની ખાસ યાદ રાખજો. કેમ મૂકી છે? કારણ કે ત્રીજા નિયમ મુજબ જે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે એ પદાર્થ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, બરોબર. એટલે આપણે લખી શકીએ અહીંયા કે ઋણ નિશાની પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે, બરોબર. તો FAB શું છે? હવે FAB શું છે તો આ લખીશું, બરોબર. MA હું બીજું પેજ લઈ લઉં છું. ચલો આપણા જોડે છેલ્લે આવું સૂત્ર આવ્યું હતું FAB ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ FB, બરોબર, ત્રીજા નિયમ મુજબ. હવે આમાં કિંમત મૂકીશું. FAB શું છે આપણે આગળ જોઈ ગયા, તો FABની કિંમત શું છે તો અહીંયા લખીએ આપણે MAVA માઇનસ MAUA અપોન T ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ છે, આમાં કિંમત મૂકવાની છે, પછી શું છે માઇનસ નિશાની, બરોબર. માઇનસ છે એ આખા કૌંસને લાગશે, યાદ રાખજો, બરોબર. હવે FBAની કિંમત શું છે તો MBVB માઇનસ MBUB અપોન T, બરોબર. હવે TT સામે સામે છે એટલે ઉડી જશે, બરોબર. તો શું રહેશે તો MAVA, બરોબર, માઇનસ MAUA ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ MBVB. હવે આ માઇનસ નિશાની અંદર ગુણાશે, શું થશે? આ પ્લસ થઈ જશે, બરોબર. તો શું થશે? MBUB, બરોબર. ઓકે. હવે આ માઇનસ છે એને આ બાજુ લાવીએ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે પહેલાં હું આ MAVA તો લખું જ છું, આ બાજુ આવશે તો પ્લસ થશે MBVB, બરોબર, બરાબર. MAUA આ બાજુ માઇનસ છે, આ બાજુ સામેની સાઈડ જશે તો શું થશે? પ્લસ થશે, એટલે કે MAUA અને આ તો છે જ એટલે કે MBUB, બરોબર. ખબર પડી આમાં? ઓકે. તો આ જ આપણું શું થશે? તારણ છે કે જુઓ બંને પદાર્થોના વેગનો સરવાળો, બરોબર, એ બંને પદાર્થના વેગમાનનો સરવાળો એ અથડામણ બાદના અને અથડામણ પહેલાના, બરોબર, વેગમાનનું જે મૂલ્ય છે એ કેવું છે? સરખા છે, બરોબર. તો ખાસ યાદ રાખજો કે અથડામણ પહેલાંના વેગમાનનો સરવાળો અને અથડામણ બાદના વેગમાનનો સરવાળો એ બંને કેવા છે? સરખા છે. એટલે કે અથડામણ પહેલાં જેટલું વેગમાન હતું એટલું જ અથડામણ બાદનું કુલ વેગમાન છે, એમાં કોઈ જ ફેરફાર થયો નથી. એટલે કે વેગમાન અચળ છે, બરોબર. જેમ ઉર્જા સંરક્ષણમાં આપણે ભણી ગયા કે ઉર્જા નો જથ્થો સમગ્ર બ્રહ્માંડમાં અચળ છે, બરોબર. તો એ જ રીતે અહીંયા વેગમાન પણ અથડામણ સમયે, અથડામણ બાદ અને અથડામણ પહેલાં અને અથડામણ પછીની પરિસ્થિતિમાં વેગમાન કેવું રહે છે? એક સરખું જ રહે છે, બરોબર. તો અહીંયા આપણે શું જોયું તો
વેગમાન સંરક્ષણનો નિયમનું ગાણિતિક સ્વરૂપ. બરોબર. ઓકે, તો મિત્રો આજે આપણે અહીંયાનું આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.